ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવ. આજે વિશેષતઃ આપણે જે સત્સંગ માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ, શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જે લોકો મારું ભજન કરે, જે ભક્તિ કરે છે, એવા શુદ્ધ ભક્તો જે છે, યોગક્ષેમમ વહામ્યહમ, એનું યોગક્ષેમ અર્થાત કે કોઈ ભજન કરતા હોય તો એના જીવન નિર્વાહની જે ચિંતા છે, આ તમામ ચિંતા ભગવાન કરે છે. અને જો અતિ સુંદર શબ્દ ભગવાન પ્રયોગ કરે છે, યોગક્ષેમમ વહામ્યહમ, વહામી અહમ. અને આપણી અંદર ઘણીવાર એવી માન્યતા અથવા ઘણીવાર લોકો એવું કહેતા હોય કે જે લોકો ભક્તિ કરે ને એનું બધું ભગવાન ચલાવે છે. તો આપણે પૂછીએ કેવી રીતે? તો કે ભાઈ કળિયુગ છે એટલે આમ તો ભગવાન કંઈ ડાયરેક્ટ આપવા ન આવે, પણ કોઈકના માધ્યમથી, પોતાના ભક્તોના માધ્યમથી અથવા કોઈને કોઈ રીતે ભગવાન હેલ્પ કરે છે. પણ જો ગીતામાં ભગવાન ના પાડે છે. ભગવાન કહે છે, અર્જુન, જે મારી શુદ્ધ ભક્તિમાં લાગ્યા છે, આવા લોકો માટે વહામી અહમ, અહમ માને હું. ભગવાન કહે છે કોઈના માધ્યમથી નહીં, એનું વહન ડાયરેક્ટ હું કરું છું. કોની વાત કરે છે ભગવાન? તો 14મા અધ્યાયના 26 નંબર શ્લોકમાં કહે છે કે અર્જુન, મામ ચ યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમિતેત્યાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. કે જે મારી શુદ્ધ ભક્તિ દ્વારા પ્રકૃતિના ત્રણેય ગુણોને જે પાર કરી ગયો છે, સત્વ રજ તમ ગુણથી જે ઉપર ઉઠી ચૂક્યા છે, આવા જે મારા ભક્તો છે કે જે અર્જુન, એને જીવન નિર્વાહના ચિંતા કરવાની જરૂર નથી. અને આજકાલ કોઈ પણ વ્યક્તિને આપણે પૂછીએ કે તમે ભજન કેમ નથી કરતા, તો એને સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ભજન કરશું તો ખાશું શું? ભક્તિ નહીં કરવાનું મોટું કારણ શું છે? એને ચિંતા છે કે આપણે ભજનમાં લાગીએ તો આપણું હાંકશે કેમ? જો બે વસ્તુ છે. એક ક્લિયર ગીતામાં ભગવાન કહે છે કે જો શુદ્ધ ભક્તિ કરે છે તો ભગવાન કહે છે એનું વહન ડાયરેક્ટ હું કરું છું. અને માની લ્યો શુદ્ધ હરખું આપણી જેવું જે ભજન કરે છે એનું શું કરે છે ભગવાન? એનું વાયા કોઈના માધ્યમથી ચલાવનાર તો ભગવાન છે. અને ત્રીજી કેટેગરી જે છે, જે લોકો હાવ ભક્તિ હારે કાંઈ લેવા દેવા જ નથી, એનું પણ ચલાવવા વાળા ભગવાન જ છે.
પણ આ ત્રીજી કેટેગરીમાં પ્રોબ્લેમ જ ખબર, માનતા નથી. ચલાવે છે એ જ, પણ એ માનતા નથી અમે કર્યું છે. તો જે અભિમાન છે ને, અહંકાર જે છે ને, અમે આટલું કમાણા છીએ, અમે આટલું ભણ્યા છીએ, અમે આટલો સમાજ ડેવલપ કર્યો, અમે આ કર્યું છે, એ અમે કર્યું એ અભિમાન જે છે ને એ માનવા નથી દેતું. ક્લિયર ગીતામાં ભગવાન કહે છે, અર્જુન કરનાર તો ગુણ છે, છતાં કોઈ આત્મા કોઈ જીવ એમ માનતો હોય કે હું કરતા છું, કરતા અહમ ઇતિ મન્યતે. કોઈ અહંકારી કે મૂઢ જીવ હોય એ જ એવું સ્વીકારે છે કે હું કરતા છું. તો જો આ જગતમાં કોઈ પણ જીવ છે, પ્રત્યક્ષ કે પરોક્ષ, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, ચલાવનાર તો ભગવાન છે. અને આટલી વાત જો સમજમાં આવી જાય તો અહંકાર શૂન્ય થઈ જાય. કરતા હું નથી, પણ જો ઘણીવાર આપણે સમાજમાં લોકોને કહેતા સાંભળીએ છીએ, કંઈક સારું એવું કાર્ય કરતા હોય તો કહેતા ના ના ભાઈ એ તો આપણે નહીં, એ બધું ભગવાન કરાવે. એ કે ખાલી બોલે, માને નહીં, વાતોમાં ખાલી આમ કહી દે ભગવાન, અંદરથી તો હું ન હોત ને તો આ કઈ થાય એમ જ નહોતું. અંદરની માન્યતા એ છે, બહારથી એમ કે કરવા વાળા ભગવાન છે, બધું એનું છે ને એ કરાવે છે. જૂઠ, વિષય લોકોનું જૂઠ છે, અસત્ય બોલે છે. એનાથી ઉપર જે ગુણોથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે, એટલે અત્યારે જે લોકો ભજન કરી રહ્યા છે, મુક્ત થવા માટે આગળ વધી રહ્યા છે, એના જીવનમાં કોઈ સારી વસ્તુ બને તો એ સ્વીકાર કરે છે કે નહીં આ ભગવાનની કૃપાથી થયું છે. અને જો એના જીવનમાં કોઈ ખરાબ ઘટના બને છે તો એ વિચારે કે નહીં અમારા જ પૂર્વના કોઈ કર્મ એવા હશે, અમારું પાપ હશે જેના કારણે અમારી આવી સ્થિતિ થઈ છે. સારું થશે તો યશ ભગવાનને આપે છે. અને એના જીવનમાં કંઈક ઘટના એવી બનતી હોય જેનાથી એનો વિશ્વાસ ભગવાન ઉપર દ્રઢ થઈ જાય. માની લો અચાનક એને કોઈ હેલ્પ મળી જાય તો એ વ્યક્તિ વિચાર કરે કે નહીં આ ભગવાને જ કૃપા કરી છે. ભલે માધ્યમ ચાહે કોઈ વ્યક્તિ છે પણ કૃપા કરનાર તો ભગવાન છે. અને તૃતીય વ્યક્તિ જે શુદ્ધ ભક્તિના સ્તર, જે ગુણોથી ઉપર ઉઠી ચૂક્યા છે, આવા જીવન મુક્ત મહાપુરુષો જે છે, આના માટે ભગવાનને જે પ્રેમ છે, આ શ્લોકમાં ભગવાન કહે છે કે અર્જુન આવા ભક્તોનું તો ડાયરેક્ટ જીવન નિર્વાહ હું કરું છું, સ્વયં પોતે સાક્ષાત આવીને ઉપસ્થિત થાય. તો આ વાત ઉપર વિશ્વાસ થોડુંક અઘરું છે. ભગવાન વહામી અહમ, કોઈ અન્યના માધ્યમથી ને ડાયરેક્ટ હું આવું છું. તો જો ગુજરાતની અંદર ભગવાનના આવા જ જીવન મુક્ત મહાપુરુષ એક ભક્ત થયા, મહેતા નરસિંહ, અને એના જીવનની અંદર આ ઉદાહરણ પરમ ચરિતાર્થ થયું છે. તમે બધા જાણો છો મહેતા નરસિંહના જીવનની ઘણી બધી લીલાઓ પરમ પ્રસિદ્ધ છે. આ એક એવા ભગત છે જેણે પોતાના સંપૂર્ણ પરિવારને ગુમાવી દીધું છે. પહેલા પુત્ર, પછી પત્ની, માતા પિતા તો બાળપણમાં જ ગુમાવી ચૂક્યા છે. તો જ્યારે એમના પુત્રનું મૃત્યુ થયું અને પ્રાય 6 માસનો સમય વ્યતીત થયો, પિતૃપક્ષની શરૂઆત થઈ અને આપણા ગુજરાતની અંદર એકોદ્દિષ્ટ શ્રાદ્ધ જે છે એ પ્રસિદ્ધ છે. આજકાલનો સમય એવો થઈ રહ્યો છે કે લોકો શ્રાદ્ધ કર્મને માનતા નથી. ઘણીવાર લોકોને કહેવામાં આવે છે ભાઈ શ્રાદ્ધ કરો, તો કે ભાઈ એ શું જરૂર છે આપણે કરવા. આ બધી અંધશ્રદ્ધાઓ છે, આવી બધી માન્યતાઓ જે એની અંદર ફિટ થયેલી છે, આજે એ થોડું વધી રહ્યું છે એમ. પણ જો મહેતા નરસિંહ જેવા શુદ્ધ ભક્ત પણ શ્રાદ્ધની પરંપરાનો સ્વીકાર કરે છે અને શ્રાદ્ધ કરવું જરૂરી છે. આપણા શાસ્ત્રોમાં પણ આ વર્ણન છે.
પુરાણોની અંદર પણ આ વર્ણન છે. તો કહેવાનો અર્થ એ છે કે શ્રાદ્ધ કર્મ કોઈ અંધશ્રદ્ધા નથી. શ્રાદ્ધનો અર્થ થાય છે શ્રદ્ધાપૂર્વક થયેલું કર્મ, જે પિતૃઓની પ્રસન્નતા માટે છે. અને એટલા માટે મહાનથી મહાન વ્યક્તિઓ પણ આ શ્રાદ્ધનો આશ્રય લે છે, શ્રાદ્ધ કર્મ કરે. ભગવાન રામ તો સાક્ષાત ઈશ્વર છે, છતાં ચિત્રકૂટની અંદર મહારાજ દશરથનું શ્રાદ્ધ કર્મ કર્યું છે. મહેતા નરસિંહ ભગવાનના શુદ્ધ ભક્ત છે, તો એમણે પણ એના પિતાનું શ્રાદ્ધ કર્યું છે. પ્રસિદ્ધ પ્રસંગ છે. અને શ્રાદ્ધમાં પ્રાય બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે. ઘણીવાર કોઈના મનમાં એવું થાય કે ભાઈ શ્રાદ્ધમાં ખર્ચ કરવો એ તો બધાને ન પોસાતું હોય, પણ જો એમાં કોઈ એવું નિશ્ચિત નથી કે ભાઈ તમારે 1000 બ્રાહ્મણને જમાડવાના છે, તમે કોઈ એક બ્રાહ્મણને પણ ભોજન કરાવો તો પણ એ શ્રાદ્ધ પરિપૂર્ણ ગણાય. પણ શ્રાદ્ધ કર્મ કરવું જરૂરી છે. તો જ્યારે પિતૃપક્ષમાં જે 16 શ્રાદ્ધ આવે છે, તો જે દિવસે પિતૃઓએ દેહ ત્યાગ કર્યો છે એ દિવસે એની તિથિ માની અને એનું શ્રાદ્ધ નાખવામાં આવે. તો નરસિંહ મહેતાના પિતાનું જે શ્રાદ્ધ છે, સપ્તમી તિથિ છે, સાતમ, અને એમના જે ભાઈ છે જેમનું નામ છે વંશીધર, તો હર વર્ષે એ શ્રાદ્ધ કરે છે. તો આ વખતે પણ જ્યારે શ્રાદ્ધ આવ્યું તો એણે નિર્ણય કર્યો કે આ વખતે પણ હર વર્ષની જેમ હું શ્રાદ્ધ કર્મ કરું, અને પોતાના જેટલા પણ જ્ઞાતિ ભાઈઓ હતા એને નિમંત્રણ આપી દીધું. કુળની પ્રથા અનુસાર પોતાના ભાઈને ત્યાં આમંત્રણ આપવું જરૂરી છે. તો વંશીધરજી મહેતા નરસિંહના ઘરે આવે છે અને આવી અને કીધું કે નરસિંહ, કાલે પિતાની શ્રાદ્ધ તિથિ છે અને એટલા માટે હું તને સહકુટુંબ ભોજનનું નિમંત્રણ આપવા માટે આવ્યો છું. તારી પત્ની જે છે એને તો આજથી જ મોકલી દેજે, કારણ કે ઘરની અંદર ઘણા બધા કામ છે, અને કાલે સવારે 7 વાગે તું આવી જાજે. પાછું કે આમાં સાધુ હોય ની મંડળીમાં ન વયો જતો હોય. હા, અને ઘરવાળી ઘણા અત્યારે કે ભગતના ભરોસા નહીં, પાસે એને 2 વાર વધારે યાદ કરાવવું પડે એને. એટલે એને કીધું કે ભાઈ તું બરાબર 7 વાગે આવી જાજે. તો મહેતા નરસિંહ બહુ શાંત ચિત્તે ઉત્તર આપતા કહે છે કે ભાઈ, સાધુ સંતો તો મને પ્રાણથી પણ વધારે પ્રિય છે. તો સાધુઓની સેવા કરવા માટે તો હું જવાનો છું, એ મારો જે ક્રમ છે એમાં હું કોઈ બદલાવ કરવાનો નથી. અને મારી પત્ની જે છે તો એને અમારા ઘરે ભગવાન છે, તો પછી એને નૈવેદ્ય લગાવવું, ભોગ લગાવવો, એની સેવા કરવી, તો આ બધું કામ હોય અમારે, એટલે અમે કાલે જ આવશું બે. આવો ઉત્તર આપ્યો. તો એમના જે ભાઈ છે થોડા ક્રોધિત થઈ ગયા. ક્રોધિત થઈને કહે છે કે ભીખ માગીને સાધુ સેવા કરવાનું જે નાટક કરે છે એમ, અને મિજાજ જોવો એનો. આટલી જો તને સાધુ સેવામાં પ્રીતિ હોય તો પછી એક કામ કરને, તું જ શ્રાદ્ધ કેમ નથી કરી લેતો હાથે ઘરે? આ બધાને કેવું એની કરતાં બેટર છે, આ બધી માથાકૂટમાં પડવું એની કરતાં બેટર છે કે તું જાતે જ ઘરે શ્રાદ્ધ કરી લે. હે, હાલત તો તારી બહુ ખરાબ છે, પણ હવે તારા તેવર એવા છે ને, એટલે મને આ કહેવાની ઈચ્છા થાય છે કે તારે શ્રાદ્ધ કર્મ તારા જ ઘરે કરવું જોઈએ. તો મહેતા નરસિંહ કહે છે, હવે જો સાધુઓનો સ્વભાવ તો સરળ છે, કારણ કે સરળતા એ ભક્તની ઓળખ છે, સરળતા જ સાધુતા છે. તો મહેતા નરસિંહ કહે છે કે ભાઈ તમારી આજ્ઞા છે તો હું નિશ્ચિત રૂપે શ્રાદ્ધ કરીશ, અને જેવી મારી શક્તિ હશે 2-4 બ્રાહ્મણને બોલાવીશ, 2-4 નાત ભાઈઓને બોલાવશું, જ્ઞાતિવાળાને, અને આવી રીતે નાનું એવું ઘર પૂરતું આપણે ગોઠવણ કરી નાખશું. તમે તમારા ઘરે શ્રાદ્ધ કરો, હું મારા ઘરે શ્રાદ્ધ કરું. કારણ કે આખી નાતને તો તમે નિમંત્રણ આપી દીધું છે, એટલે બીજાને તો હું બોલાવી ન શકું.
અને હું કંઈક 2-4 એવા હશે તો એ મારે ત્યાં આવશે, એક 2-4 બ્રાહ્મણને બોલાવી લેશું. અને મહેતા નરસિંહ કહે છે કે શ્રદ્ધયા દીયતે અનેનિતિ શ્રાદ્ધમ, કે જે શ્રદ્ધા દ્વારા દીયતે, જે દેવામાં આવે છે પિતૃઓને, આનું નામ શ્રાદ્ધ છે. હવે મારી જેવી શ્રદ્ધા છે એવું શ્રાદ્ધ હું કરીશ. તો શાસ્ત્ર વાક્ય તો એવું જ કહે છે કે કંઈક મોટું આયોજન કરો કે નાનું કરો એનાથી મતલબ નથી, શ્રદ્ધા તમારી કેટલી છે એમાં, એ વધારે જરૂરી છે. અને મહેતા એક જવાબ બહુ સરસ આપ્યો, કે છે કે આજે આપણી નાત છે આખી, હવે નાતને તો કેમ સમજાવી કે આખી, હે ને? કારણ કે એને તો હારું હારું ખાવા સિવાય બીજે ક્યાંય રસ નથી. આને જે શ્રાદ્ધ માને છે કે ભાઈ કોકને ત્યાં જઈને જમી આવ્યા એટલે શ્રાદ્ધ કર્મ થઈ ગયું. વાસ્તવમાં શ્રાદ્ધ શું છે? ખાલી ભોજન પૂરતું તો સીમિત નથી આ. પણ હવે નાતને કોણ સમજાવે, હે ને? બહુ સ્વાભાવિક શાંતિથી મહેતા નરસિંહ ઉત્તર આપ્યો. અને આટલું સાંભળી અને વંશીધરજીને થયું કે આ તો બળા ઉપર મીઠું નાખે છે, હે ને? એક તો ઓલરેડી એનો મગજ તપાવેલો, અને એમાં ઉપરથી આ થોડું જ્ઞાન આપ્યું. અને જો પરિવારવાળા જ પરિવારવાળાને જ્ઞાન આપે ને, એ કોઈ દી ઉતરે જ નહીં. હે, માનો તમારા ફેમિલીમાં કોઈ એકાદ ભગત થયા હોય અને પછી એના એ જ્યારે ઘરે ને ઘરે સમજાવે ને, ઘરવાળા માને નહીં. આનું એક કારણ છે. શું કામ? કારણ કે ઓલા મોટા એની નજર સામે થયા હોય અને ઓલો પછી ભગત બને એટલે ઓલો બિચારો કંઈક સમજાવવા જાય, ભાઈ તમે શરીર નથી, આત્મા છો, ભજન કરું, તું રહેવા દે, તારા ધંધા હું હતા ને પેલા બધી ખબર છે આપણે. એટલે ઓલા બિચારા ત્યાંથી સાયલેન્ટ. અમારી એની વાત કોઈ બહારનો વ્યક્તિ આવીને કહે ને તો કદાચ લાગી જાય ધ્યાનથી, પણ એના ને એના સગાએ જો કીધી અંદરથી તો એ માનવા તૈયાર. એને એમ લાગે આ આપણને શું ઉપદેશ આપે, કે આ કેવો હતો એ ખબર જ છે. થોડુંક માઇન્ડ બદલો ભાઈ, હવે એ સુધરી ગયો છે, હવે ભક્ત બન્યો છે, પણ એ છાપ તો ઓલી જ રહે પૈજુની. એટલે છે ને, અને જો આવું ખાલી આપણે થાય એવું નથી, મોટા મોટા મહાપુરુષોમાં આવ્યું છે. અહીંયા જો વંશીધરજી નરસિંહ મહેતાના ભાઈ છે, પણ શ્રાદ્ધનો થોડો એવો અર્થ શું સમજાવી દીધો, મગજ તપી ગયો. અને ક્રોધ એવો થયો એને, પછી તેને થયું આની હારે કાંઈ લપ કરવું નથી. ત્યાંથી ક્રોધિત થઈને ઘરે આવ્યા. ઘરે આવીને ઘરવાળીને કીધું, નરસિંહને ઇન્વાઇટ કરવા ગયો તો પણ આમ તકલીફ થઈ છે. વંશીધરજીના ઘરનાને તમે જાણો છો, એનો સ્વભાવ કેટલો ખતરનાક હતો. એ તો સાંભળીને ગરમ થઈ ગયા. અને એનો ક્રોધ ઉતાર્યો એના ઘરવાળા ઉપર. ક્યાં ઉતારે બીજા? વંશીધરજીને કહે છે એના ઘરે તમે ગયા હું લેવા? હું તો એ ભગતને ને ભક્તાણીને બહુ સારી રીતે ઓળખું. એ કે પહેલે તમને મેં ના પાડી હતી. હવે માની લ્યો એ તમારો ભાઈ એક શ્રાદ્ધમાં ન આવે તો હું બગડી જવાનું છે. કાન ખજૂરાને એક પગ ખરી જાય તો શું ફરક પડે? એમાં આટલી મોટી આપણી આ 700 નાગર બ્રાહ્મણોની નાત છે, 700 ઘર છે, હવે એમાં એક ન આવે શું ફરક પડે શ્રાદ્ધમાં? પણ તમને બહુ હતું તમારા ભાઈનો, જઈ આવ્યા. હવે આપણે એના આવવાની રાહ નથી જોવી, આપણે આપણી રીતે કામ ચાલુ કરો. હવે આ બાજુ મહેતા નરસિંહે શ્રાદ્ધ કરવાનો નિર્ણય તો લઈ લીધો, પણ ઘરમાં 500 ગ્રામ તે અનાજ નથી. ભલે 4 જણાને જમાડવા હોય પણ 4 ને થાય એટલું તો હોવું જોઈએ. થોડી એવી કોઈ વસ્તુ નથી, અન્નનું કોઈ ઠેકાણું નથી. અને સંકલ્પ કર્યો મહેતાએ, શ્રાદ્ધ કરવું છે. પણ જો મહેતા નરસિંહનો વિશ્વાસ જે છે ને એ ભગવાનમાં છે. એક વસ્તુ તમે જો, જે લોકો ભક્તિ કરે છે ને એને ભગવાનને જોયા નથી. જેટલા લોકો ભજનમાં લાગ્યા એને કોઈએ જોયા નથી ભગવાનને.
એને વિશ્વાસ છે ભગવાન ઉપર કે જગતમાં ભગવાન છે અને એ ભગવાન આપણી રક્ષા કરે. અવશ્ય રક્ષિબે કૃષ્ણ, ભગવાન રક્ષા કરે છે. મહેતા નરસિંહ તો બેઠા પોતાના ભગવાનની સામે ને કીર્તન, કારણ કે ભગત પાસે તો એક જ વસ્તુ છે, હરિનામ. ભક્તોનો આશ્રય એક છે, ભગવાનનું નામ છે. અને ભગવાનની સામે બેસીને કીર્તન કરે. એમના પત્નીએ જોયું કે આણે શ્રાદ્ધનું કહી તો દીધું છે, કાલ શ્રાદ્ધ છે, અને આ તો નિરાતે બેઠા બેઠા ભજન કરે, આને કોઈ ટેન્શન જ નથી. જો એના પત્ની આવી અને એમ કહે છે કે સ્વામીનાથ, કાલે પિતાજીના શ્રાદ્ધનો નિર્ણય તો તમે કર્યો છે, પણ ઘરમાં શેર અનાજ નથી, પેલા એની વ્યવસ્થા કરો પછી ભજન કરજો. મહેતા કહે છે કે દેવી, પેલા મને ભજન કરી લેવા દે, પછી હું હમણાં બજારમાં જઈને કાંઈક લાવીશ, કાંઈક ઉધાર લાવીશ, કાંઈક પૈસા આપશું, જેટલું હશે એટલું કાંઈક વ્યવસ્થા કરું, પહેલા ભજન કરી લેવા દે. હવે તમે વિચાર કરો, આવી પરિસ્થિતિમાં કોઈનું મન ભગવાનમાં લાગેલું રહે, આનું ભજન કેટલા ઊંચા સ્તરનું હશે. ઘરમાં ખાવાનું ન હોય, અરે આપણે તો થોડું ઘણું આમ તેમ થાય ને ધંધામાં, ત્યાં એમ થાય કે આમ માળા બાળા મૂકો, ધંધે લાગો, એ નકર આપણી દશા બગડી જાય. પણ જો મહેતાએ કેવલ ગાયું નથી, નરસિંહ મહેતા હુંડીમાં કહે છે ને, મારે એક તમારો આધાર. મહેતા કહે છે ગાયું નથી, એ ખરેખર છે એને ભગવાન ઉપર. જો કવિરાજ ગોસ્વામી કહે છે, શ્રદ્ધા શબ્દે વિશ્વાસ કહે સુદૃઢ નિશ્ચય. શ્રદ્ધા શું છે? અતૂટ વિશ્વાસ ભગવાનમાં. અને મહેતા નરસિંહને હતો, પણ એમની પત્નીએ કીધું કે માની લો તમે માર્કેટમાં જાઓ, તમને કોઈ ઉધાર ન દીધું તો પછી તો એ કે મારો નાથ જાણે ને મારા પિતૃઓ જાણે. આપણે શું કરી, ટ્રાય તો કરીશ મહેતા કે હું, પણ ન થાય પછી બે સમજી લે. ત્યારે એમની પત્ની કહે છે કે સ્વામી, આપણે ભગવાનને આપણા નાથ સ્વીકાર કર્યા છે, આપણું સર્વસ્વ માની લીધું છે એને, પણ મને એવું લાગે છે કે એના ઘરે ન્યાય નથી. કેમ? જો આ બંશીધરજી તમારા જ ભાઈ છે અને એના ઘરે અઢળક સંપત્તિ છે, અને આપણે રોજ ખાવાના વાંધા હોય, એ કાંઈ ભજન નથી કરતા અને આપણે રોજ ભજન કરીએ છીએ. આવું દેખાય ઘણી વાર. જે ભજન ન કરતા હોય, ક્યારેક ક્યારેક એવું લાગે કે આની સ્થિતિ બહુ સારી છે, અને ક્યારેક તો મનમાં એવું થાય કે આપણે ભજન કરીને હલવાના, આને કરતા નહોતા કરતા ને તો બરાબર હતું. પણ હકીકત જો આ વિપરીતતા છે. કોઈ એક જીવન પૂરતું સુખી દેખાય છે, હે ને, અહીંયાનું જે સુખ દેખાય છે, પણ એ નિત્ય નથી. એ ક્યારે સમાપન થઈ જાય ને આની કોઈ નિશ્ચિતતા નથી. કારણ કે જે દેખાય છે ને એ કાયમ રહેવાનું નથી. આપણે બધા જાણીએ છીએ કે એક દિવસ આપણે અહીંથી જવાનું છે, તો જે દેખાય છે એ વાત એટલી સત્ય નથી. પણ ભક્તો જે છે ને એ જાણે છે કે આ ધનનું ન હોવું, ખાવા પીવાની તકલીફ, આ કેવલ એક જીવનની સમસ્યા છે. અને બીજું સામે ભજનનું સુખ એવું છે, ભક્તિનો આનંદ એવો છે કે આ જગતનું આ દુઃખ જે છે ને એ આનંદની સામે તુચ્છ છે. આ ભજનમાં સુખનો આનંદ છે, પણ જેણે કર્યું જ નથી એને કેમ ખબર પડે? જો મહેતા નરસિંહની ચિંતા આખા ગામને રહેતી, આ ભગત ખાશે હું, મહેતાને ચિંતા નથી, એ તો પ્રેમથી ભજન કરે છે અને કોઈ દી ભૂખ્યા રહ્યા નથી. ભજન કરે કોઈ દી ભૂખ્યો ન રહે, કારણ કે એની જવાબદારી પછી ભગવાન ઉપર વહી જાય. અને જો આ જગતમાં ભગવાન પશુ પક્ષીઓને પણ ભૂખ્યા ન રાખતા હોય તો એનું ભજન કરે ને ભૂખ્યો રાખે?
આવું સંભવ નથી. તો તમે કે ના ના, ક્યાંક ક્યાંક તો લીલાઓમાં દેખાય છે, ઘણી વાર ભક્તો ભૂખ્યા રહી ગયા છે, કંઈક પ્રસંગોમાં ક્યાંક એવું દેખાય છે. પણ એ કેવલ જગતને શિક્ષા આપવા માટે છે કે આવી પરિસ્થિતિમાં પણ મારા ભક્તનો વિશ્વાસ મારી ઉપરથી ડગતો નથી. રાજઘરે ખાવા કાંઈ ન હોય, સુદામાનું ચરિત્ર જોઈ લો. એની દરિદ્રતા, એ અઠવાડિયું કાંઈ ભોજન નથી મળતું, છતાં ભગવાનમાંથી એનો વિશ્વાસ ડગતો નથી. એની શ્રદ્ધા કેટલી દ્રઢ હશે. એટલે મહેતાએ ગાયું, મારે એક તમારો આધાર, પ્રભુ તમારા આશ્રયમાં છો. ને આપણે કોના આશ્રયમાં છે ખબર? સંસારના આશ્રયમાં રહીએ છીએ. આપણે અહીંયા ઓળખાણ વધારવી, કેમ આની હારે ઓળખાણ રાખો, કેમ ક્યાંક તકલીફ થઈ તો એને પાછું કહેવા થાય. હે, મોટા મોટા નાતના મોટા માણસો હોય ને એની હારે ઓળખાણ રાખો, કેમ તકલીફ પડે ત્યાં જવા થાય. પ્રધાનમંત્રી હારે ઓળખાણ રાખો, કેમ વાંધો ન આવે. ગમે ને ઓળખાણ કરો, યમરાજ આગળ કોઈની ઓળખાણ હાલે, એ બધું બતી જાય. ત્યાં તમારી ગમે એટલી મોટી લાગવગ હોય, આની કોઈ વેલ્યુ નથી હોતી. પણ જો ભગવાનની ઓળખાણ એવી છે કે યમરાજને ત્યાં સાઈડ થઈ જવું પડે. ભગવાનનું નામ કોઈ લઈ લે ને, યમરાજનો અધિકાર નથી કે વ્યક્તિને અડી શકે. જો ભાગવત ષષ્ઠ સ્કંદ અજામિલ પ્રસંગની અંદર જો હતા, અજામિલ મૃત્યુના સમયે નારાયણ નામ લે છે. એના દીકરાનું નામ લીધું નારાયણ, ભગવાન માટે નહોતો બોલ્યો. અને તોય યમરાજજીના દૂતો એને ટચ ન કરી શકે. સુખદેવજી કહે છે, એટલે બિચારે બહુ ટ્રાય કરી લઈ જવાની, ન લઈ જઈ કે નારાયણ નામ પુત્ર માટે લીધું છે. તો વિચાર કરો, જે સાક્ષાત ભગવાનની પ્રસન્નતા માટે નામ લે એને ભગવાન હું નહીં આપે. દીકરા માટે નામ લેતા હોય તો જો આવી રીતે બચાવી લેતા હોય, તો જે ભગવાન માટે એનું નામ લેતા હોય. પણ જો ભક્તિમાં એક જ વસ્તુની જરૂરિયાત છે, અને છે વિશ્વાસ. વિશ્વાસનો અર્થ છે શ્રદ્ધા. તો અહીંયા મહેતાની પત્નીમાં થોડી થોડી શ્રદ્ધામાં સંશય ઊભો થયો છે. પોતાના પતિને કહે છે કે આપણે તો રોજ પ્રોબ્લેમ છે. અને આટલું કહેતા કહેતા એની આંખોથી અશ્રુઓની ધારા વહેવા લાગી, આંસુઓ વહી રહ્યા છે. મહેતા નરસિંહ સમજાવે છે કે હે સાધ્વી, તું વારી ઘડીએ આવી દૃઢ અશ્રદ્ધા પ્રગટ કરી અને આવું શા માટે બોલે છે? આજ ફરીથી તે મારા નાથ ઉપર વ્યર્થ શંકા કરી છે, ખોટી શંકા કરી છે કે ભગવાન અન્યાયી છે. અરે ભગવાન જેવું ન્યાયી અને દયાળુ આ જગતમાં બીજું કોઈ નથી. એણે જે પ્રમાણે આપણા કર્મો છે એ પ્રમાણે આપણને આપ્યું છે. પણ મહેતા કહે છે કે મારું એ દુર્ભાગ્ય છે કે મારી પત્ની હોવા છતાં તારી અંદર શ્રદ્ધાનો અભાવ છે, શ્રદ્ધા નથી તારામાં. અને એટલા માટે હું વારંવાર કહું છું અને આજે પણ કહું છું કે જે સાચું સોનું હોય એ ઘસાય, એને વિંધાવવું પડે, એને તપવું પડે, એને હથોડીથી ટીપવામાં આવે. આ બધી પરીક્ષાઓને જ્યારે એ પાર કરે ત્યારે એ સુંદર આભૂષણ બને. અને સોનું જ્યારે આભૂષણ બને ને ત્યારે આ જગતમાં સૌથી વધારે પ્રિય બને છે. જેવો ક્યારેય લોખંડની પરીક્ષા નથી થઈ, લોઢાની ક્યારેય પરીક્ષા થાય છે નહીં, સોનાની પરીક્ષા થાય કે આ સાચું છે ખોટું છે. ને લોઢું કોઈએ કહ્યું કે સાચું લોઢું છે ખોટું છે નથી. એમ આપણી આજ કસોટી છે, આપણે આજે પરીક્ષા ઉપર છીએ. મનુષ્યત્વની આ સાચી પરીક્ષા છે. અને મારો એવો દ્રઢ વિશ્વાસ છે કે એ પરમ પિતાના દરબારમાં ભૂલથી પણ ક્યારેય કોઈ જીવોને અન્યાય થતો નથી. આ જગતમાં ક્યારેક ક્યારેક થઈ જાય, અહીંની કોર્ટમાં, અહીંની ન્યાય વ્યવસ્થામાં અન્યાય થવાની સંભાવના છે, પ્રાય અન્યાય જ થાય છે.
પણ ભગવાનને ત્યાં કોઈ દિવસ અન્યાય થતો નથી. મહેતા નરસિંહ એવું સુંદર નાનું એવું પ્રવચન આપ્યું એની પત્નીને, અને એની પત્ની કહે છે કે ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ, મારી આંખ ખુલી ગઈ છે, અને હવે જીવનમાં ગમે એટલું મોટું કષ્ટ આવે પણ ક્યારેય મારી કમ્પ્લેન નહીં હોય, ક્યારેય હું ફરિયાદ નહીં કરું, અને હું ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીશ. તમે એક કામ કરો, મારી પાસે સોનાનું એક આભૂષણ છે કાનમાં પહેરવાનું, આને તમે લઈને જાઓ બજારમાં, આને વેચી દો, અને આનું જે કાંઈ ધન મળે, જે કાંઈ પૈસા આવે આનાથી તમે સામગ્રી લેતા હો, કમસે કમ 8-10 લોકો આપણે ત્યાં જમી લેશે, આટલું તો મળવાનું છે. કાલનો દી તો કામ ચલાવી લ્યો, પછીનું પછી જોયું જાય છે. પોતાની પાસે એક સોનાનું આભૂષણ ઉતારી અને મહેતાના હાથમાં મૂક્યું. મહેતા નરસિંહ એને લઈ અને બજારમાં ગયા છે. જો સાચી પત્ની છે, અર્ધાંગિની છે, જે વિપત્તિના સમયે ધૈર્ય ધારણ કરી અને પોતાના પતિના દુઃખમાં ભાગ લે. ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરીખઈ ચારી. 4 વસ્તુની પરીક્ષા જે છે ને એ વિપત્તિના સમયે થાય. ધીરજ, ધૈર્ય, ધર્મ, મિત્ર અને નારી. કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે નહીં આપણે ક્યારેય વિચલિત થવી જ નહીં, પણ એ તો એના જીવનમાં સંકટ આવે ત્યારે ખબર પડે કે આનામાં ધૈર્ય કેટલું છે. ધર્મ, ઘણીવાર લોકો કહેતા હોય અમે ધર્મનું પાલન કરીએ છીએ, અમે ધાર્મિક છીએ, પણ જો ધર્મ આપણી અંદર કેટલો ટકે છે એ તો વિપત્તિ આવે ને ત્યારે ખબર પડે. બાકી તિલક કરીને માળા પહેરીને આટા મારી લેવાથી ધર્મ ધારણ થયો છે એવું નહીં કહેવાય. વિપત્તિ આવે જીવનમાં ત્યારે આપણે કેટલા ધર્મ ઉપર સ્થિર રહીએ છીએ. માની લો ડૉક્ટર આપણને એમ કહે કે તમે માંસ નથી ખાતા, પણ હવે જો તમારે બચવું હોય તો તમારે માંસ ખાવું પડશે, આની સિવાય તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. શું કરીએ આપણે? ઈમાનદારીપૂર્વક વિચાર કરો. ડૉક્ટર આપણને એમ કે આ તમે શાકાહારી છો પણ તમારે માંસ ખાવું પડશે, નહીંતર તમારા બચવાનો કોઈ ચાન્સ નથી. શું નિર્ણય હોય આપણો? હાલો મરવાથી બચવું, ખાઈ લ્યો એકવાર, કાંઈ વાંધો નહીં. પણ વાસ્તવિક જે ધર્મમાં સ્થિત છે કે ભલે મરવું પડે તો એ મંજૂર છે, બાકી ધર્મનો ત્યાગ થશે નહીં. અચ્છા, વિપત્તિ. સમજો ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય જે છે શીલ પ્રભુપાદ, 5 વર્ષની ઉંમર, અંગ્રેજોનું શાસન હતું જ્યારે ભારતમાં, અને એમને એક એવી બીમારી લાગુ પડી. ડૉક્ટરે કીધું કે આને માંસનું સૂપ પીવડાવવું પડશે તો જ આ બીમારી ઠીક થશે. અને આખું પરિવાર રેડી થઈ ગયું. 5 વર્ષનો બાળક છે તો વૈષ્ણવ પરિવાર છે, હવે માંસ સૂપ ક્યાંથી મળે? ડૉક્ટર કે હું લેતો આવીશ મારા ઘરેથી, અને આખું ફેમિલી એગ્રી, વાંધો નહીં હાલો ડૉક્ટર લઈને આવે છે તો પીવડાવી દઈએ. પણ પ્રભુપાદના જે પિતાજી હતા ગોરમોહન ડે, એણે કીધું કે નહીં, હું મારા બાળકનો ધર્મ ભ્રષ્ટ થવા દઈશ નહીં. અને પ્રભુપાદને ઉપાડી ભગવાનના ચરણોમાં રાખી દીધા. તુલસી પત્ર અને જળ ભગવાનને ઓફર થયું, એના મુખમાં નાખ્યું. પ્રભુપાદજી સાજા થઈ ગયા. અને જુઓ ભગવાન ઉપર એના પિતાનો વિશ્વાસ કેટલો છે. 5 વર્ષનો બાળક જે મૃત્યુના મુખમાં બેઠો છે, પણ ગોરમોહન ડે ધન્ય છે એ પિતા જેણે પોતાના પુત્રનો ધર્મ ભ્રષ્ટ થવા દીધો નહીં. આજે વિપત્તિ, વિપત્તિના સમયે પરીક્ષા થાય ધર્મની. મિત્ર, આપણે કહેતો ને ઘણી વાર આપણા મિત્ર છે, ઓળખીતા છે, જાણે આપણે આમ કહેતો ને આ મારો ખાસ મિત્ર છે. ખાસ છે એ ક્યારે ખબર પડે? ઊંચી ના માગો.
એમને આમ ખાલી ટ્રાય કરો, ચેક કરો હોય તો ભાઈ 5 લાખ અર્જન્ટ જોઈ છે, અર્જન્ટ ઇમરજન્સી છે. ફોન આવે થોડોક મોડો, 5 મિનિટ પહેલા દઈ દીધા. પડ્યા હતા, 5 મિનિટ મોડું થયું ખાલી. અનુભવ્યું છે તમે ક્યારેક? આપણને આમ વિશ્વાસ હોય કે નહીં આની પાસે હું જાઉં તો પાછો નહીં આવું, અને એ જ્યારે આવો જવાબ આપે તો મિત્રની પરીક્ષા થાય સંકટના સમયે. નારી, ચોથું છે સ્ત્રી. સ્ત્રીની પરીક્ષા પણ આપત્તિના સમયમાં કહે છે, આપદ કાલ પરીક્ષા ચારી. આ ચારેયની પરીક્ષા વિપત્તિના સમયે છે. ઘરે 8-10 મહેમાન આવ્યા હોય, ઘરમાં કાંઈ વસ્તુ ન હોય, પણ પતિને ખબર ન પડે છતાં એની આગતા સ્વાગતા સન્માન કરી નાખે આ પત્ની. અને વર્તમાન સમયમાં શું છે, થોડું એવું કાંઈક ધન ઓછું થઈ જાય તો એ પતિનો સાથ છોડીને નીકળી જાય છે. છૂટાછેડા થાય, આપણે કે કેમ છૂટા થયા? એ કે હું ન્યા કાંઈ વધ્યું નથી એટલે. આ ભારત વર્ષની આ સંસ્કૃતિ નથી. જો અહીંયા તમે જો રામાયણ જોવો, તમે સીતાજીના વિવાહ થયા ભગવાન રામ સાથે અયોધ્યામાં આવ્યા છે, અને કૈકેયીના 2 વરદાનના કારણે ભગવાન રામ વનવાસ સ્વીકાર કરે, એને વનમાં જવું પડ્યું. હવે વિચાર કરો, ભગવાન રામને વનવાસથી કાંઈ જ લેવા દેવા નથી. વરદાન કૈકેયીના છે, દશરથજીએ આપ્યા છે, રામ એકદમ બહાર છે એનાથી. સીતાજીને હાવ કાંઈ લેવા દેવા નથી. અને જુઓ સીતાજી કોણ છે? અયોધ્યા આવતા સુધી જેણે ભૂમિ ઉપર પગ નથી મૂક્યો ક્યારે. એટલી સુખ સુવિધા ઐશ્વર્યમાં જેનું પાલન થયું છે માતા સીતા. અને જુઓ અયોધ્યાનો વૈભવ તો ઇન્દ્રના વૈભવને તુચ્છ કરે એવું છે. હવે એ જ્યારે એને વરદાન મળ્યા છે તો ભગવાન રામે સ્વીકાર, પિતાની આજ્ઞા છે ને, પાલન કરશું, વનમાં જઈશું. તો ભગવાન રામને થયું કે સીતાજીને વનમાં લઈ જાવ ઉચિત નથી. એક તો સુકોમળ રાજકુમારી છે, અને ઉપરથી એને આદત નથી આ જંગલમાં રહેવાની, ભૂમિ ઉપર રહેવાનો. હવે ક્યાં રાજમહેલ ને ક્યાં જંગલ? તો ભગવાન રામ સીતાજીને જેની જ્યારે આ સમાચાર આપે છે કે મારે વનમાં જવાનો છે, તો સીતાજીએ કીધું મારે નહીં, આપણે. ભગવાન રામ સમજે વનવાસ મને મળ્યો છે ને, પિતા મારા છે. જો સીતાજીના તર્ક જોવો રામાયણની અંદર, એ કે જ્યાં સુધી વિવાહ નહોતા થયા ને ત્યાં સુધી પિતા તમારા હતા. હવે વિવાહ થઈ ગયા છે ને, તો કોઈના વિવાહ જ્યારે થાય છે તો કોઈ એક વ્યક્તિ હારે નહીં, આખા પરિવાર હારે થાય છે. અહીંયા એક પિતાને છોડ્યા તો અહીંયા સસરાના રૂપમાં બીજા પિતા મળ્યા છે, માતા, સાસુ, ઘણા બધા સંબંધો બને છે ને. તો સીતાજી કહે છે હવે આ પરિવાર તમારું નથી, આપણું છે. પણ ભગવાન રામ સમજે ત્યાં વનમાં પશુઓ હશે, હિંસક પશુઓ છે, પથ્થર છે, કાંટા છે, તમે નહીં ચાલી શકો આમાં. સીતાજી કે તમે હારે હોવ ને તો આ જગતનું કોઈ પણ દુઃખ મને દુઃખી કરી શકે નહીં. વનમાં આવવાનું છે એટલે તમે તર્ક દેવાનું રહેવા દો. ભગવાન રામે બહુ પ્રયાસ કર્યો, પણ માતા સીતા એકના બેન કેમ? પાતિવ્રત્ય ધર્મનું પાલન છે. અર્ધાંગીની શા માટે કહેવામાં આવે છે? એ પતિનું અડધું અંગ છે. જો ભારતીય સંસ્કૃતિમાં પત્નીની ઉપમા બહુ સુંદર છે. અહીંયા કોઈને ખાલી પત્ની નથી, ધર્મ પત્ની કહે છે. જો વિવાહનું એક પ્રયોજન છે, કોઈ સ્ત્રીને ધર્મ પત્ની શું કામ કહે છે એના વિવાહ થાય ત્યારે? કારણ કે પત્ની વગર પતિના ધર્મનું કોઈ કાર્ય સફળ થાય જ નહીં. કોઈ પત્ની ધારણ કરે છે, વિવાહ કરે છે, તો એનો ઉદ્દેશ્ય શું છે? ધર્મ. પછી સંતાન ઉત્પત્તિ કરવી, ગૃહિણી બનાવવી, એ બધું સેકન્ડરી મેટર છે. સૌથી પહેલી વસ્તુ છે ધર્મ, જેના માટે એ પત્નીનો. એટલે આપણે ત્યાં આજે પણ કંકોત્રી જ્યારે આવે ત્યારે કોઈ ઇન્વિટેશન આવે તેમાં લખ્યું હોય આ ફલાણા ફલાણા ભાઈના ધર્મ પત્ની. જે ધર્મ અનુસાર જીવન જીવશે, ધર્મમાં લગાડેલા રાખશે અને ધર્મ અનુસાર જ પતિને સહયોગ કરશે, આનું નામ પત્ની. જો પત્ની શબ્દનો અર્થ સંસ્કૃતમાં બહુ સુંદર છે, પત્નઃ.
જે ધર્મથી પતિનું પતન ન થવા દે આને પત્ની કહે છે. હવે જો આ આપણા ભારત વર્ષની આ સુંદર શિક્ષાઓ છે, ખબર નથી. અને આજે જો આખી અયોધ્યાનું ઐશ્વર્ય છૂટી ગયું છે, છતાં સીતાજી વનમાં જવા માટે તૈયાર છે. સીતાજી નો કીધું કે તો હું પછી જનકપુર વહી જાઉં, 14 વર્ષ પછી આવો ત્યારે વાત. અને અહીંયા જોવો જ્યારે વિવાહ થયા હોય, બહુ સારું ઘર હોય, વિવાહ થઈ ગયા પછી એમ લાગે કે અહીં કઈ વધ્યું નહીં, તો કે હાલો બાપાને ઘરે પાછું. અને બાપા એવા પાછી કે હા ભાઈ આવો. કારણ કે આવા બાપા હોય એની દીકરીઓ આવી હોય ને, સંસ્કાર તો ત્યાંથી જ આવ્યા છે. પણ જો જનક મહારાજ મિથિલા ગ્રામની ભૂમિ છે, તો વિપત્તિનો સમય જીવનમાં આવ્યો. સીતાજી 14 વર્ષ વનવાસમાં ભગવાનની સાથે રહ્યા છે. એક ક્ષણ માટે પણ એણે પતિવ્રત ધર્મનો ત્યાગ નથી કર્યો. ગોસ્વામીજી કહે છે કે વિપત્તિના કાળમાં સ્ત્રીની પરીક્ષા છે. અને આ હું એટલા માટે કર્યો કારણ કે વાસ્તવિક પરીક્ષા જ્યારે પતિનું ધન નાશ થઈ જાય છતાં પણ જો પતિનો સાથ ન છોડે, આ વાસ્તવમાં પતિવ્રતા સ્ત્રી છે. નહીતર અર્થ તો એ થયો કે એ પતિને નહીં, પૈસાને પ્રેમ કરે છે, પતિના ધનને પ્રેમ કરે છે. પણ અહીંયા મહેતા નરસિંહના પત્ની જે છે એણે પોતાનું આભૂષણ આપી અને એ સિદ્ધ કર્યું કે એ પતિવ્રતા સ્ત્રી છે. નરસિંહ મહેતા ગયા એ કર્ણભૂષણને લઈ અને બજારની અંદર, અને એને વેચીને જરૂરી સામાન જે હતું કરિયાણું બધું લીધું. હવે બધું લેવાઈ ગયું, પૈસા પૂરા થઈ ગયા, એને ઘી રહી ગયું લેવાનું. તો એને કહ્યું હાલો આ સામાન તો પેલા ઘરે પગાડવું. તો એ બીજો બધો સામાન લઈને ઘરે આવ્યા, અને ઘરે આવી અને બધી સામગ્રી લાવીને પત્નીને આપી. એની પત્નીએ બધું જોઈ લીધું, નિરીક્ષણ કરીને કીધું કે પ્રભુ આમાં તો 6-7 જણા જમીએ કે એટલું ભોજન તૈયાર થશે, તો તમે એક કામ કરો, 3-4 બ્રાહ્મણ અને પુરોહિતને નિમંત્રણ આપતા હો, ત્યાં સુધીમાં હું આ બધું સામાન ચેક કરી લઉં, બધું છે કે આમાં કંઈક ઘટે છે. મહેતા નરસિંહ નગરના ચોરા ઉપર આવ્યા. ચોરો સમજો છો ને? હા, તો વાંધો નહીં, સુરતમાં છો એટલે પૂછવું પડે. હા, નગર હમણાં તેમાં ઓલા આટા મારતા છોકરા 2-4 એ મોટા થઈને પૂછજો ચોરો, એનો ખબર હોય ચોરો શું કહેવાય. કારણ કે તો ચોરે બેઠા હોય, એ બેઠકનો આનંદ લીધો એને ખબર હોય ચોરો શું છે. નગરના એ ચોરા ઉપર આવ્યા અને જ્ઞાતના પ્રમુખ ન્યા જ હતા બધા. મોટી જે પ્રતિષ્ઠિત હસ્તીઓ હતી ચોરે બેઠા હતા. નરસિંહ મહેતાને જોઈ અને પ્રસન્નરાય નામના એક નાગર બ્રાહ્મણ એને કીધું, કેમ ભગતજી, કઈ બાજુથી શુભ આગમન થયું છે તમારું? મહેતા નરસિંહે કીધું કે ભાઈ કાલે પિતાનું શ્રાદ્ધ છે, તો 2-4 નાગર ભાઈઓને અને પુરોહિતને નિમંત્રણ આપવા માટે નીકળ્યો છું. નરસિંહ મહેતા બિચારા સરળ ભાઈ, એને ખબર નથી કે આવડા મારી મજાક કરે છે. તો એ નાત પ્રમુખ જે હતા એને કીધું તો પછી 2-4 ને જ કેમ ભાઈ, અમારો શું વાંક છે? આ નાતના બીજા માણસો છે એનો શું વાંક છે ભાઈ? તમારા પિતાને શ્રાદ્ધનો અવસર છે અને તમે છો ભગત, અને ભક્તના ઘરે તો પ્રસાદ હોય, તો પ્રસાદ ખાલી 2-4 નાગરને જ મળશે. આ બીજી નાત આખી છે એ ભગવાનના પ્રસાદથી વંચિત રહેશે. હવે ઓલા તો મજાક કરે છે, નરસિંહ મહેતાની મજાક ઉડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ મહેતાને એવું લાગ્યું કે નહીં, આ તો સત્ય કહે છે. તો બિચારાએ સરળ સ્વભાવમાં કીધું કે મહારાજ, ભગવાનનો પ્રસાદ તો બધાને મળવો જોઈએ, કારણ કે આની ઉપર તો બધાનો અધિકાર છે. પણ વાત એ છે કે કાલ મારા મોટા ભાઈના ઘરે પણ શ્રાદ્ધ છે, અને મારી પહેલા આખી નાતને એણે નોતરી લીધી છે. તો હવે મારે ત્યાં તો એવડો મોટો પ્રસંગ નથી ને મારે તો 2-4 જણને લાવવાના છે, તો આખી નાતને નિમંત્રણ તો મારે આપવું છે. પણ હવે ભાઈએ નોતરું આપ્યું છે તો એનું બંધ રાખીને મારે ત્યાં બોલાવવું, આ તો ઉચિત નથી. અને બીજું તો એ છે કે મારી જેવા
અકિંચનના ઘરે આવે કોણ? અકિંચન માને જેની પાસે કોઈ વસ્તુ નથી, જે દરિદ્ર છે. તો કે મારી જેવા વ્યક્તિના ઘરે કોણ આવવા માંગશે? હવે મારો ભાઈ એટલા ધની છે ને, એણે ઇન્વાઇટ કર્યા તો બધા એના ઘરે જ જવાના છે. નરસિંહ મહેતા તો બિચારા સરળતાથી પોતાની વાત કહી રહ્યા છે, પણ આ લોકોએ કીધું, મહેતાજી, વંશીધરના ઘરે આપણી નાતને ભોજનનું નિમંત્રણ તો મળ્યું છે, પણ આમાં તમારે દુઃખી થવાની જરૂર નથી. કેમ? કારણ કે તમારા ઘરે અમે બધા આવશું. હવે જુઓ, હા, આવડા ઢીલી ઢીલી વાત માંડ્યા કરવા વિનમ્રતાથી. એમ એ કે ના, તમારા ઘરે અમે આવશું બધા, તમે ચિંતા ન કરતા. તમે જે ભગવાનને ભોગ લગાવવાના છો એને પ્રસાદના રૂપમાં અમે ગ્રહણ કરશું, અને અમારો આ જે અપવિત્ર પાપી દેહ છે આને અમે પવિત્ર કરશું પ્રસાદ ખાઈ. મહેતા નરસિંહને થયું કે આ તો વાત તો બહુ સાચી કરી રહ્યા છે. એને ખબર નહીં કે આ એને ફસાવાની ટ્રાય કરી રહ્યા છે. મેં ભગતને કોઈ એમ કે અમારે પ્રસાદ લેવો છે, તો ભક્ત તો પ્રસન્ન થાય. એને જો કે આટલા બધા લોકો જો ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરશે તો આ બધા પરમ પવિત્ર થશે. સિદ્ધાંત કહે છે કે કોઈ પણ વ્યક્તિની કીર્તિને, એના યશને કલંકિત કરવા માટે કોઈ દુર્જન વ્યક્તિ છે ને એ વિનમ્ર બની જાય. પાછું નમ્રતાનું નાટક કરે, સામે વાળાને પાડવાનો હોય ને તો આ પ્રસન્ન રાય નામનો આ જે વ્યક્તિ છે, આંખના ઈશારાથી બધાને સમજાવી દીધું. બધા એની વાતમાં હયા કરવા માંડ્યા, અને મનમાં વિચાર કરે કે એકવાર નરસિંહ જો કહી દે ને કે આખી નાતને નિમંત્રણ, પછી એને પકડી લઈએ. મનમાં બધા વિચાર કરે. અને મહેતા નરસિંહ તો પરમ શુદ્ધ હૃદયના વ્યક્તિ છે. એને તો એમ જ લાગે કે આપણે હારા એટલે બધા હારા. તો નરસિંહ મહેતા મનમાં વિચાર કર્યો કે નાતના પ્રમુખ જો ભગવાનના પ્રસાદની અપેક્ષા રાખતા હોય તો પછી આનો અનાદર કરાય. અને બિચારાએ સરળ ભાવમાં કહી દીધું કે વાંધો નહીં, આખી નાત વયા આવજો કાલે આપણે ત્યાં. પ્રસાદની વાત થઈ તો કે આ જાતિ નાત જે છે ને એ ગંગા સમાન છે. મહેતા નરસિંહને થયું કે આખી નાત જો આપણા ઘરે આવે તો આ તો સાક્ષાત ગંગાજી આપણા ઘરે આવ્યા ગણે. એને એમ થયું કે આપણે પરમ પવિત્ર થશું. તે આખી નાતને આમંત્રણ આપી દીધું. મનમાં વિચાર્યું કે હવે ભગવાનની જે ઈચ્છા હોય એ પછી જોયું જાય છે. અને ત્યાંથી પછી ગયા પુરોહિતના ઘરે. કુળ ગોર જે હતા, પુરોહિતના ઘરે જઈને કીધું છે કે ભાઈ 700 નાગર બ્રાહ્મણોને મેં નિમંત્રણ આપ્યું છે મારા ઘરે કાલે શ્રાદ્ધમાં આવવાનું, અને કાલે સાંજના સમયે દ્વારકાધીશને ભોગ લાગી અને બધાને મારે પ્રસાદ વિતરણ કરવાનો છે. તો સાંજે તમે પણ મારા ઘરે આવો તો પછી બહુ આનંદનો વિષય. આખી નાત આવે છે, તમે એક હું કામ બાકી રહી જાઓ. તે પુરોહિતને આમંત્રણ આપ્યું, અને આખા નગરમાં ચર્ચા મંડી થવા કે ભાઈ મહેતાએ કાલે નિમંત્રણ પાઠવ્યું છે આખી નાતને. અને લોકો વાતો માંડ્યા કરવા કે આજ કોઈ કે આ ભગતને હલવાડ્યા લાગે છે. બાકી આને ખબર હતી કે મહેતાને ત્યાં કઈ છે નહીં, આખી નાતનું નિમંત્રણ એ કઈ રીતે પૂરું કરે. તો લોકો કહેવા માંડ્યા કે ભાઈ આ તો ખાલી આમંત્રણ છે, જવાનું નહીં થાય. કેમ? કારણ કે ત્યાં કંઈક હોય જ જાય નહીં. તો વળી બીજા કે એક કામ કરો ને, આપણે ખાવાના ક્યાં વાંધા છે, એ જાશું ત્યાં નહીં ખાવાનું હોય ઘરે આવીને જમશું પાછા, આપણા ઘરે જ કાંઈ ખૂટી નથી ગયું. આવી રીતે લોકો અનેક અનેક પ્રકારની વાતો માંડ્યા કરવા. અને અમુક તો એવું કહેતા કે કોઈક મોટો માણા ફસાયો લાગે છે. આ ભગત છે ને આની હારે કોઈક ચડી ગયો ને એણે કીધું કે હાલો ભાઈ આપણા ભંડાર ખુલ્લા છે, એની વાહે કદાચ આટલું બળ કરતો છે, નકર આખી નાતને આવો માણા કેમ જમાડી શકે. પણ જે હોય એ કે કાલે જાવી ખરા, કમસે કમ ઘર તો જોવી, કે આપણે નામ તો સાંભળ્યું છે કે મહેતા ભગત હારા છે. અને આની પહેલા ઓલો લગ્નનો ની બધો ચમત્કાર જોયેલો, ઓલાને એમ કે આની હારે કોઈક મોટો માણા છે તો જ આટલું બળ કરે ને.
હવે માની લો સુરતમાં રહેતા હોય ને અંબાણી એનો ભાઈબંધ હોય, પછી ઢીલા પડે. આમ એમ કાંઈક વધારે ઓલું હાલતું એમ લાગે ને એની વાહે કોઈક મોટો હાથ લાગે છે. પણ આવડાને તો કલ્પના નહોતી ને કે મહેતા નરસિંહની સામે તો અનંત બ્રહ્માંડ અધિપતિ ભગવાન દ્વારકાધીશનો હાથ છે. એ હું કામ ઢીલા પડે ભાઈ? તો હાથ સોની ના જવા જો, આ કદાચ હાથ લાખની હોત ને કે હાથ કરોડ બ્રાહ્મણ પણ હોત ને તોય મહેતા જમાડી દે. આમ ભલે એ લોકો કટાક્ષમાં કહેતા હતા પણ વાત તો સાચી સાબિત થઈ. એટલે કે ને કે મહેતાની વાહે કોનો હાથ છે? બોલે ભગવાનનો હાથ. તો આવું સામાન્ય નાના મોટા પૈસા વાળા આપણી પડખે ચડી ગયા હોય ને તોય આપણે ઢીલા નહીં પડતા. તો વિચાર કરો કે જેની પડખે ભગવાન ચડ્યા છે એ શું કામ ઢીલા પડે ભાઈ? બસ અંતર આટલું જ સમજવાનું છે. વિશ્વાસ આપણે જે સંસારમાં રાખ્યો છે ને એને ખાલી ફેરવીને જો ભગવાન ઉપર રાખી દઈ ને પછી કાંઈ બીવાની જરૂર જ નથી. પણ તોય આપણને બીક લાગે. અરે ભગવાન નહીં કરે તો? મહેતાનું જ કર્યું. અરે આપણી વખતે હલવાઈ જા હોય આપણે થોડી શંકાના કારણે આપણે વિશ્વાસ ભગવાન ઉપર નથી કરી શકતા. અને બીજા દિવસે સવાર થયું, નરસિંહ મહેતાને થયું કે બધી સામગ્રી આવી ગઈ છે, હવે ઘી લેતો આવું. અને હાથમાં એક તપેલી લીધી અને ઘી લેવા માટે નીકળ્યા. મહેતાને ખબર નહીં કે આ તપેલીમાં ઘી હમાય નહીં. ભગત ને તપેલી લઈને નીકળ્યા માર્કેટમાં. અને જેવા બજારમાં ગયા એક દુકાન આવી, વેપારીએ જોયા, મહેતાને બોલાવ્યા, ભગત અહીંયા આવો. કઈ બાજુ નીકળ્યા આજ માર્કેટમાં? હું લેવા આવ્યા છો? કંઈક સાધુ મંડળી તો નથી આવી ને તમને? કારણ બધાને ખબર કે આ માણસ છે કંગાલ પણ સેવા રાજા જેવી કરે. મહેતા નરસિંહનું આ ફેમસ હતું. ઘરમાં કાંઈ નહોતું પણ એની ત્યાં સાધુ સંતો આવે ને તો એક રાજમહેલમાં જેવું સ્વાગત થાય ને એવું મહેતા કરતા. અને એમાં જ આ દશા થઈ ગઈ હતી, બધું ખાલી થઈ ગયું, આ દરિદ્રતા આવી ગઈ. બધું જે કંઈ હતું એવું નહોતું કે મહેતા નરસિંહ પહેલે જ કંગાળ છે. જ્યારે એના ભાઈએ ઘરેથી કાઢી મૂક્યા ને તો ભગવાને અક્રૂરજીને ઉદ્ધવજીને કહીને અનેક અનેક ભંડાર ભરી દીધા હતા કે આને ખૂટે નહીં ક્યારે, એવું જે ઘરમાં રહેવા ગયા ને પહેલે. પણ હવે મહેતા તો મહેતા છે, કોઈ પણ સાધુ આવી કે આપણે ત્યાંથી ભૂખ્યો જ આવો જ ન જોઈએ. મહાપ્રસાદે ગોવિંદે એટલું આંખ્યું, ભગવાને મોકલ્યું થી ખૂટવાડી દીધું. બોલે એટલે બધાને, એટલે વેપારીઓને ખબર કે આ ખવડાવવામાં મહેતાનો કોઈ જવાબ નથી. કે એટલે એને પૂછ્યું કંઈક સાધુ મંડળી તો નથી આવી? મહેતા કહે છે કે શેઠ સાધુઓ તો નથી આવ્યા પણ મારે ને આજે પિતૃ શ્રાદ્ધ છે, બ્રાહ્મણોને ભોજન માટે બોલાવ્યા છે અને 10 મણ ઘી જોઈએ છે મારે, કારણ કે આખી નાતને નોતરેલી. 10 મણ ઘી જોઈ તો કંઈક હોય ઘી તો બતાવો. તો વેપારીએ પૂછ્યું કે પેમેન્ટ અત્યારે કરવાનું છે કે ઉધાર રાખવાનું છે? મહેતાએ કીધું કે જો ભાઈ મૂલ્ય અત્યારે તો નથી પણ 1 મહિનામાં હું ચૂકવી દઈશ. એટલે શેઠે વિચાર કર્યો, આ કંગાળ છે અને 1 મહિનામાં 300 રૂપિયા ઈ જમાના, આની પાસે આવે ક્યાંથી? 450 વર્ષ પહેલાનો આ ઇતિહાસ છે. 450 વર્ષ પહેલા 300 રૂપિયા એટલે એને તો વેપારીએ વિચાર કર્યો કે આની પાસે આવે નહીં, આને ઉધાર દેવાય નહીં અને ભગત છે નાઈ પડાય નહીં. એટલે વેપારીએ બુદ્ધિ દોડાવી કે ભગત એક કામ કરો, ઘી તો હું તમને આપી દઈશ પણ આટલું બધું છે નહીં સ્ટોક આપણી પાસે, 10 મણનો તો સ્ટોક હોય નહીં. નરસિંહ મહેતા કે કાંઈ વાંધો નહીં ભાઈ. બીજી દુકાને આગળ ગયા, બીજી દુકાન ઉપર ગયા ને એ બિચારો ભગત માણા, ભગવાનનો ભક્ત. એણે પૂછ્યું મહેતાજી આ બાજુ આજે? તો એણે કીધું કે મારે ઘી જોતું છે. એ ઘી આપણી પાસે પડ્યું, જેટલું જોઈએ એટલું લઈ જાવી, પણ મને છે ને 2-4 ભજન સંભળાવી દો. બાકી આપણે ઘીની કોઈ તાણ નથી તમને. મહેતાએ કીધું જો પૈસા નથી મારી પાસે. એ કે પૈસાની ચિંતા નથી, ભજન સંભળાવી ગયો ને બધું આવી ગયું એમ. કારણ કે વેપારી ભક્ત, આય ભગત
અને પછી તો મહેતા બેઠા અને ભજન ચાલુ કર્યું. ભજન ચાલુ કર્યું, બેય પરમાનંદમાં. વેપારીને મોજ આવે અને મહેતા ભક્તને તો ભજનમાં જ આનંદ હોય. અને ભગવાનનું નામ સંકીર્તન માંડ્યું થવા. થોડી વાર થઈને કેટલું માણા ત્યાં ભેગું થઈ ગયું કે ભાઈ મહેતા અહીંયા ભજન કરે છે. તો આમ આખું જુનાગઢ વિરોધી એવું નહીં, અમુક ખારા માણા હતા ને બધા આવી અને એ બધા સંકીર્તનમાં લાગી ગયા. અને ભાઈ માર્કેટમાં જબરજસ્ત ભગવાનના નામનું કીર્તન ચાલે અને આ બાજુ સમય વીતતો ગયો. ભગવાન વિચાર કરે છે કે ગીતામાં તો મેં કીધું છે યોગક્ષેમમ વહામ્યહમ, પણ હવે ટાઈમ અહીંયા આવી ગયો છે. મહેતા અહીંયા કીર્તનમાં લીન છે, આ બાજુ હમણાં નાચ જમવા આવશે, અહીંયા કાંઈ તૈયારી આની થઈ નથી. તો ભગવાન પોતાના ધામની અંદર વિચાર કરે કે આનું પિતૃ શ્રાદ્ધ જે છે ને આજ આપણે પૂરું કરવાનું છે. અને જો ભગવાનના ભક્ત મળી અને જ્યારે કીર્તન કરે, કીર્તનનું ફળ એ છે કે ભગવાન પોતાના ધામને છોડીને ત્યાં ઉપસ્થિત થઈ જાય છે. સંકીર્તન જે છે એટલા માટે ભાગવત કહે છે કળયુગની અંદર સંકીર્તન જ શ્રેષ્ઠ ભક્તિ છે. યજ્ઞ સંકીર્તન પ્રાય યજંતી હિસ્સો મેધસ. જ્યારે ભગવાનના શુદ્ધ ભક્તો મળીને કીર્તન કરે ને તો ભગવાન પણ વૈકુંઠમાં રહી એકતા પોતાનું ધામ છોડીને પૃથ્વી ઉપર આવી જાય છે. અને અહીંયા તરત ભગવાને અક્રૂરજીને બોલાવ્યા અને અક્રૂરજીને કીધું વેપારીનો વેશ લ્યો અને જેટલી સામગ્રી જોઈએ આખી નાતને જમાડવા માટે આ બધું ત્યાં પોગાડો. આ બાજુ ભગવાન સ્વયં મહેતા નરસિંહનું રૂપ લઈને આવ્યા છે. અક્રૂરજી વેપારી બન્યા. આ બાજુ મહેતા નરસિંહના પત્ની વિચાર કરે છે કે ઘી લેવા મોકલ્યા છે આ આવ્યા નથી, આને કંઈક ભગત મળી ગયા લાગે છે. અને તો જ આને આટલું મોડું થાય. શ્રાદ્ધ છે, બ્રાહ્મણોને ભોજન કરાવવું છે અને આજે બ્રાહ્મણો અમારા ઘરેથી ભૂખ્યા જાય તો આ બહુ મોટો અપરાધ થશે. આવી રીતે એ ચિંતામાં છે. અને ત્યાં એની નજર પડી. અક્રૂરજી વેપારીના રૂપમાં એક ગાડામાં આખું બધું સામાન ભરીને ત્યાં લાવ્યા. બધો સામાન એમણે ત્યાં ઉતરાવી દીધો અને થોડી વારમાં ભગવાન સ્વયં મહેતા નરસિંહનું રૂપ લઈને ઘી લઈને આવ્યા. 10 મણ ઘી લઈને આવ્યા ભગવાન અને કીધું આ લ્યો રસોઈ પ્રારંભ કરો. આ રહસ્યની કોઈને ખબર પડી નહીં. વેપારી કોણ છે, મહેતા નરસિંહ કોણ છે. અવલા મહેતાના પત્નીને બિચારા એમ કે આ તો મારા ઘરવાળા છે એટલે એણે કીધું આટલી વાર ક્યાં લગાડી. પત્ની ભગતની હોય સામાન્ય વ્યક્તિની પત્ની પત્ની છે એટલે પ્રશ્ન તો કર્યો વાર કેમ લાગી આટલી બધી. મને કેટલી ચિંતા હતી અને આ બધું તમને મળ્યું કઈ રીતે. ત્યારે મહેતાના રૂપમાં ભગવાન કહે છે કે સતી આજ પિતાજીના શ્રાદ્ધના ઉપલક્ષમાં મેં આખી નાતને ઇન્વિટેશન આપ્યું છે ને તો ભગવાનની ઈચ્છા થઈ ગઈ કે આપણે એની આખી નાત જમે. ભગવાને વ્યવસ્થા કરી નાખી બધી. ખુદ ભગવાન કહી રહ્યા છે ભગવાને વ્યવસ્થા કરી નાખી. એને બહુ પ્રેમથી ભગવાને ઉત્તર આપ્યો. જો ગીતામાં બોલાયેલું વચન ભગવાન સત્ય સિદ્ધ કરે છે. યોગ ક્ષેમમ વહામ્યહમ, વાયા નહીં સ્વયં લઈને આવું છે. અને સ્વયં ભગવાન લઈને આવ્યા. અને પત્ની કહે છે કે હું હમણાં ફટાફટ આખી રસોઈનો પ્રબંધ કરી નાખું છું, ફટાફટ રાંધી નાખીશ. તમે ખાલી એક કામ કરો, ગોરને બોલાવતા હોય આપણા કે આમંત્રણ તો આપી આવ્યા છો ને, આજે બોલાવીને લાવો. અને મહેતા ગયા એ ગોરના ઘરે. હવે જો ભક્ત વેશમાં ભગવાન ગોરને ત્યાં પહોંચ્યા અને બહુ વિનમ્રતાથી કીધું કે પુરોહિતજી સમય થઈ ગયો છે, મારા ઘરે પધારો અને મારા પિતાનું શ્રાદ્ધ કર્મ કરાવો. તો પુરોહિતજી વિચાર કરે છે આમ તો આ નશ્વર જગતમાં ધનવાન જ સૌથી વધારે માન પ્રાપ્ત કરે અને બધી બાજુ ધનવાનને જ પૂજનીય માનવામાં આવે છે.
જેની પાસે ધન નથી, ગુણવાનું હોય તો એના ગુણનું કોઈ મૂલ્ય નથી, એની બાજુ કોઈ ધ્યાન નથી દેતા. અને એટલા માટે નીતિકારો કહે છે, જ્ઞાન વૃદ્ધ તપો વૃદ્ધ વયો વૃદ્ધ તથા પરે તે સર્વે ધન વૃદ્ધસ્ય દ્વારી તિષ્ઠંતિ કિંકરા. જો જ્ઞાની, તપસ્વી અને વયોવૃદ્ધ, આ ત્રણને વૃદ્ધ માનવામાં આવે. જે જ્ઞાનમાં મોટા છે એ વૃદ્ધ છે, જે તપમાં મોટા છે એ વૃદ્ધ છે, અને જે વયમાં ઉંમરમાં મોટા છે એ વૃદ્ધ છે. પણ કોઈ ધનવાન મનુષ્યના દ્વારે આ ત્રણેય દાસની જેમ પડ્યા હોય કે ન્યા બધા નોકર થઈ જાય. તો મહેતા નરસિંહ તો લોકોની દ્રષ્ટિમાં નિર્ધન હતા. વાસ્તવમાં જગતમાં સૌથી વધારે ધનવાન કોણ છે? ગોદાવરીના તટે શ્રી ચૈતન્ય મહાપ્રભુ રાય રામાનંદજીને પ્રશ્ન કરતા કહે છે કે સંપત્તિર મધ્યે કોણ સંપત્તિ બળ ગણી. આ જગતમાં જેટલું ધન છે ને, આમાં સૌથી શ્રેષ્ઠ ધન કયું છે? અને એનો ઉત્તર આપતા રાય રામાનંદજી કહે છે, રાધા કૃષ્ણ પ્રેમ જાર સઈ બળ ધની. જેના હૃદયમાં ભગવાન રાધા કૃષ્ણ પ્રતિ પ્રેમ છે ને, આ દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છે. તો મહેતા નરસિંહ એક દ્રષ્ટિ, આધ્યાત્મિક દ્રષ્ટિ એ ધનવાન છે, પણ બહારની દ્રષ્ટિએ નિર્ધન છે. તો પુરોહિતજીએ વિચાર કર્યો કે આને ત્યાંથી કાંઈ મળે એમ નથી, ખોટું ટાઈમપાસ કરવા હું કામ જાઉં. તેણે કીધું, નરસિંહરામ, તું જાણે છો કે આજ વંશીધરને ત્યાંથી નિમંત્રણ આવ્યું છે, તો ભાઈ એને છોડીને તારે ત્યાં શું કામ આવવું મારે? તો મહેતાએ કીધું કે કેમ નરસિંહજી, એટલે પુરોહિતજી, હું તમારો યજમાન નથી, ખાલી મારા ભાઈ જ તમારા યજમાન છે, હું તમારો યજમાન છું, તમારે મારે નહીં આવવું જોઈએ. તમારી દ્રષ્ટિમાં ધનવાન કે નિર્ધનનો ભેદ ન હોવો જોઈએ. તમારા માટે તો બધા યજમાન હરખા હોવા જોઈએ. તો પુરોહિતજીએ કીધું, બધા હરખા કેવી રીતે થાય? તારા ભાઈનું નિમંત્રણ હર સમય આવે છે, અને આટલા વર્ષે તું તો પહેલી વાર આમંત્રણ આપવા આવ્યો છે, પહેલી વાર તારું નિમંત્રણ આવ્યું છે, અને તારીને એની બરાબરી શું કરવી? એની તો બહુ ભારે દક્ષિણા હોય છે, તારે ત્યાં હું આવું તું હું આપીશ? આમ થોડુંક તિરસ્કારના ભાવથી જ્યારે પુરોહિતજી આવું બોલ્યા, હવે એને ખબર નહીં કે મહેતા નરસિંહ નથી, આ સાક્ષાત દ્વારકાધીશ ઊભા છે સામે. તો ભગવાને કીધું, એક કામ કરો, તો પછી લખાણમાં આપો કે આજથી તમે મારા પુરોહિત નહીં, હું તમારો યજમાન નહીં. મહેતા નરસિંહ તો વાત બીજી, પણ આ તો ભગવાન છે ને, આની અરે કોણ ચાલાકી કરીએ કે ભાઈ? બોલે લિખિતમાં આપો. પેલા પુરોહિતને એમ થયું કે આને આપી દો ને લખીને, આની પાસે તમથું કાંઈ મળવાનું છે નહીં. બોલે લખીને આપી દીધું, હું તમારો પુરોહિત નહીં, તમે મારા યજમાન નહીં. લેટર લઈને ભગવાન નીકળી ગયા. અને રસ્તામાં એક મૂર્ખ નિર્ધન બ્રાહ્મણ મળી ગયો. ભગવાને એને કીધું કે મહારાજ, મારા ઘરે મારા પિતાનું શ્રાદ્ધ છે, તમે આવશો? પેલો બ્રાહ્મણ કે, જો ભાઈ હું ભણ્યો નથી, હું ખેતી કરીને મારું જીવન ચલાવું છું, મને કાંઈ આવડતું નહીં. ભગવાન કે ભલે ન આવડે, હે ગાયત્રી મંત્ર આવડે છે? હા હાલો ઈ કે. હે ઉપાડ્યો એને. ભગવાને એને કીધું, નાઈ ધોઈને રેડી થઈ જાવ, ના પાટલે બેસી જાવ. બેહાર્યો બ્રાહ્મણને. બોલો કે પણ પ્રભુ મને કાંઈ આવડતું નથી. હમણાં આવડશે બધું. બેહાર્યો એને. ભગવાન કહે છે કે મહારાજ, તમે સાચા બ્રાહ્મણ છો, બધું જાણો છો. કેમ? જે બ્રાહ્મણ વિદવત્તાના મદમાં, અહંકારમાં ચૂર થઈ ગયા છે, આ તો બ્રાહ્મણત્વથી કોસો દૂર છે. અને આવા બ્રાહ્મણની મારે જરૂર નથી. ભગવાન કહે છે તમે અહીં આવી ગયા છો ને, મારા માટે એ બહુ છે. અને આ રીતે ભગવાને એ બ્રાહ્મણને શ્રાદ્ધ માટે તૈયાર કર્યા, બધી સામગ્રી તૈયાર. ભગવાન શ્રાદ્ધ કરવા માટે બેઠા નરસિંહના રૂપમાં. અને જેવું સંકલ્પ માટે એ બ્રાહ્મણ મહેતા નરસિંહના રૂપમાં ભગવાનનો સ્પર્શ કરે,
ભગવાનનો સ્પર્શ કરતાની સાથે ચારેય વેદોનું જ્ઞાન અપને આપ હૃદયમાં પ્રગટ થઈ ગયું. જો ભગવાનનું સ્વરૂપ છે સત ચિત્ત આનંદમય, અને ચિત્તનો અર્થ છે જ્ઞાન. ભગવાનમાં જ્ઞાન પરિપૂર્ણ છે, અને એ પરિપૂર્ણ જ્ઞાન એ ભગવાનનો કોઈ સ્પર્શ કરી લે ને એમાંય તે પરિપૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ જાય, ખાલી ટચ કરવાથી. જો ભાગવતમાં વર્ણન સુખદેવજી કહે છે કે મધુવનની અંદર ધ્રુવ મહારાજ તપસ્યા કરે છે, ભગવાન એને જોવા આવ્યા છે ધ્રુવ મહારાજને, અને જોવા આવ્યા. ધ્રુવ મહારાજને કોઈ જ્ઞાન નથી, ભગવાન સામે પ્રગટ થયા છે. તો ધ્રુવ મહારાજ તપસ્યામાં એવા લીન થઈ ગયા છે. જો આ ધ્રુવ એક એવા વિલક્ષણ ભક્ત છે જેની તપસ્યાને જોવા ભગવાન આવ્યા છે. સુખદેવજી કહે છે દદર્શે. આમ તો સંસારમાં જે લોકો તપ કરે, ભક્તિ કરે, ભગવાન એને દર્શન દેવા આવે. આ એક એવા ભક્ત છે જેને જોવા ભગવાન આવ્યા છે. અને જેવા ભગવાને ત્યાં આવીને જોયું કે ધ્રુવ આંખ નથી ખોલતા, હૃદયમાં જે સ્વરૂપ હતું ભગવાને અદ્રશ્ય કર્યું. જેવી આંખ ખોલી સામે ભગવાન, ધ્રુવની આંખમાંથી દડ દડ આંસુઓ વહી રહ્યા છે. જો એને સ્તુતિ કરવી છે, બોલવા માંગે, પણ 5 વર્ષનો બાળક, સ્કૂલે ગયા નથી, ભણ્યા નથી, સ્તુતિ કેવી રીતે કરે ભગવાનની? ભગવાન સમજી ગયા, અને બોલવું છે પણ જ્ઞાન નથી. એણે પોતાનો દિવ્ય શંખ ધ્રુવના ગાલ ઉપર સ્પર્શ કર્યો, ચારેય વેદ ધ્રુવના હૃદયમાં પ્રગટ કરાવી દીધા ભગવાન. આ ભગવાનને કહેવાનો અર્થ એ છે કે કોઈ ભણે ગમે એટલું, વાંચે ગમે એટલું, પણ ભગવાન એકવાર કોઈને સ્પર્શ કરી દે ને, બધું જ્ઞાન, બધો વેદ, બધું એમાં પ્રગટ થઈ જાય. એમાં આ બ્રાહ્મણ બિચારો હાવ મૂર્ખ નિર્ધન, ભગવાનનો સ્પર્શ માત્ર થવાથી વેદોનું જ્ઞાન અપનાવ. અને પછી તો જેણે મંત્ર બોલ્યા છે, વિચાર કરો, સામે ભગવાન હોય અને એણે જ્ઞાન આપ્યું હોય, પછી એમાં શું કમી હોય? અને આવી રીતે ભગવાને શ્રાદ્ધ કરાવ્યું. શ્રાદ્ધ જ્યારે પૂર્ણ થયું, ભગવાને 50 સુવર્ણ મુદ્રા દક્ષિણામાં આપી. ખૂબ પ્રેમથી બ્રાહ્મણને ભોજન કરાવ્યું. અને પછી તો આખી નાત આવી અને જે 56 વ્યંજનો ભગવાને જમાડ્યા છે, નાત વિચાર કરે કે આ નરસિંહારો હર વખતે કંઈક નવું કરે. ઓલા એ કે આપણે દીકરાના લગ્નમાં એમ હતું કે કાંઈ નહીં કરે, હારા મારા લગ્ન આણે કર્યા એ કે. અને આજે એમ હતું કે ક્યાંથી ખાવાનું લાવશે શું. અને ઓલા બધા તો ઐશ્વર્ય જોઈ રહ્યા. આમ તો ગ્રંથોમાં વર્ણન બહુ ઓછું છે, પણ ગુજરાતી કવિઓએ જે છે ને આ શ્રાદ્ધનું બહુ વિશેષ વર્ણન કર્યું. એ કહે છે કે આ લોકોને જેને જમવા બોલાવ્યા ને, જમવાના જે પાત્ર હતા, થાળી, વાટક્યા, ચમચી, બધું સોનાનું. ઓલા જોઈને વિચાર કરે, હારું આટલું બધું આ નરસિંહ લાવ્યો ક્યાંથી? પણ એને ખબર નથી કે જેનું ભજન કરે છે ને સોનાની નગરીમાં રહે છે, દ્વારકામાં. એના માટે થાળી વાટક્યા સોનાના લાવવા કોઈ મોટી વાત નથી. અને જમતા જમતા વિચાર કરે, નરસિંહને આપણે માનવી છે ભિખારી જવો, બાકી આની આ માલામાલ છે કે પાર્ટી મોટી છે. પણ પછી તો એ આખા, અને હજી તો વિચાર કરે ને એમાં આ સુંદર વ્યંજન, અને જમતા જમતા વિચાર કરે કોઈ કેટલી થાળીઓ, કેટલા વાટક્યા, અને એમાં નરસિંહના રૂપમાં ભગવાને એનાઉન્સમેન્ટ કર્યું, આ બધું તમારે લઈ જવાનું, જ્યારે થાળી તમારી કે. એટલે નાચવાળા કે ફાવી ગયા હો. અને અમુક અમુક જે હોય ને વધારે આ માંડા હાલતા હોય કે આપણે કાંઈ ત્યાં જવું નથી, રહી ગયા. ઓલા તો થાળીઓ જોળીમાં નાખી નાખીને નીકળ્યા. બહાર નીકળીને ઓલા કે તું નહોતો આવ્યો ને રહી ગયો તું. આડું જો હોનાનું દીધું છે કે. અને જેટલી લેડીઝ જે હતી ત્યાં આવી હતી શ્રાદ્ધમાં સ્ત્રીઓ, બધાને સોનાના તારવાળી સાડીઓ આપી. અને પછી તો ઓલાને લઈને બતાવેલા કે તું નહોતી આવી ને, રહી ગઈ કે તું હવે. તો ઘણાને એમ થયું કે હાલો હજી ચાલુ હશે, ભંડારો પૂરો નહીં થયો તો આપણે પોગી જઈએ. બુદ્ધિમાન હતા એ પાછા આવ્યા. ભગવાનને થયું ગમે એમ તો આવ્યા છે ને તો દાદાને કૃપા કરી. કેમ? કારણ કે ભગતના પિતાનું શ્રાદ્ધ છે. ભગવાને એનો અપરાધ ન જોયો, પણ જોયું કે મહેતા નરસિંહના પિતાનું શ્રાદ્ધ છે, તો અહીંયા આવ્યો છે એ કોઈ ખાલી જવો જોઈએ. અને ઓલા મહેતાના ઘરવાળા વિચાર કરે કે હારું ઘી લેવાના પૈસા નહોતા,
પેલું કાનનું ઘરેણું એ કાંઈ ત્યારે સામાન લઈને આવ્યા હતા એટલો, અને આ આટલું બધું કાઢ્યું ક્યાંથી આને? પણ ભગવાને એવી અદ્ભુત લીલા કરી, કોઈને કાંઈ સમજાતું નથી, બધાએ નક્કી કર્યું સમજવું નથી, મળ્યું છે ને લઈને નીકળો કે અહીંથી. એને આટલું મળી ગયું છે, નકર આમાં વળી હમણાં કંઈક આમાં વાતાવરણ ક્યારે બદલાય કાંઈ નક્કી નથી. એને તો જેને જેને જે સામાન જોતું જે જોતું બધું આપીને ભગવાનને કીધું હાલો નીકળો, લઈ જાવ હારે. અને એવા પ્રસન્ન કર્યા, આખી નાત પ્રસન્ન. મહેતાના ગુણગાન કરે છે કે ભાઈ આવું શ્રાદ્ધ તો આજ સુધી જોયું નથી આપણે. અને બધી સ્ત્રીઓ પરમ પ્રસન્ન છે, બે મહેતાના એની પત્નીના ખૂબ. અને આ રીતે સાંજના સમયે સંધ્યા થવા આવી, જ્યારે આ શ્રાદ્ધનું સંપૂર્ણ કાર્ય સમાપન થયું ત્યારે ભગવાન અક્રૂરજી અને વૈકુંઠથી બીજા ઘણા પાર્ષદ લઈને આવેલા ભગવાન, કારણ કે આટલા બધાને પીરસે કોણ? ભગવાન ક્યાં મહેતાને ત્યાં કોઈ સેવાવાળો તો હશે નહીં, એમ તો એ આપણે લઈને આવો તો વૈકુંઠથી બધા પાર્ષદો લઈને આવ્યા ભગવાન. અને બધા એક સાથે અંતર્હિત થયા. અને આખું શ્રાદ્ધ જ્યારે સમાપ્ત થયું, અંતે એક વ્યક્તિ પ્રસાદમાં બાકી છે, એની કોણ છે? મહેતાના પત્ની. તો એણે જોયું કે બધા જમીન નીકળી ગયા છે, તો એ કે હવે હું ભોજન કરી લઉં. અને એ જ્યારે જમવા માટે બેઠા, ઠીક એ સમયે મહેતા હાથમાં તપેલી લઈને ઘી લઈને આવ્યા. હા, અને મહેતા વિચાર કરે કે હારું મોડું થઈ ગયું ભજનમાં, કીર્તનમાં રહી ગયા, થોડું લેટ થઈ ગયું છે, અને શ્રાદ્ધ થયું નહીં હોય, નાત આવીને પાછી ગઈ હશે, આવું વિચાર કરતા કરતા આ મનમાં સંકોચ થતો ઘરમાં એન્ટર કેમ થવું. પણ એને જોયા ને આશ્ચર્યથી પ્રશ્ન કર્યો, એ કે સ્વામી, બ્રાહ્મણો તો ભોજન સમાપ્ત કરીને વયા ગયા છે, તમે હવે કેમ પાછું ઘી લઈને આવ્યા છે? ત્યારે મહેતાના મનમાં થયું કે અરે શું બોલે તું, બ્રાહ્મણ ભોજન થઈ ગયું, શ્રાદ્ધ થઈ ગયું છે. તો એ કે તમે તો કરાવ્યું છે. કે અરે હું તો હવારનો ઘી લેવા ગયો, અત્યારે પાછો આવ્યો છું. રસ્તામાં કે ભગત મળી ગયા હતા થોડાક, તો ભાઈ અમે ભજનમાં લાગી ગયા. તો એની પત્ની વિચાર કરે છે કે તો પછી આ બધું કર્યું કોણે? વિધિવત શ્રાદ્ધ થયું, હજારો મનુષ્યોએ ભોજન કર્યું છે, અને મેં સ્પષ્ટ જોયું છે આ બધું તમે કર્યું છે, તમે મજાક શું કામ કરો છો? ત્યારે મહેતા નરસિંહ કહે છે કે હે પ્રિય, હું મજાક નથી કરતો, હું તો અત્યારે જ આવ્યો છું. નિશ્ચિત અવશ્ય આ ભગવાન શ્રી કૃષ્ણનું કાર્ય છે. મારું સ્વરૂપ બનાવી અને સ્વયં ભગવાન મનમોહન ભગવાને મારા ધર્મની રક્ષા કરી છે. જેવો ભગવાનની કેટલી મોટી દયા છે પોતાના ભક્ત ઉપર. અને આ રીતે ભગવાનના એ ઉપકારને યાદ કરતા કરતા બંને પતિ પત્નીની આંખોથી એવા અશ્રુઓ વહી રહ્યા છે, પ્રેમ અશ્રુઓ વહી રહ્યા છે. મહેતા નરસિંહ વિચાર કરે કે આજે મારા ધર્મને ટકાવી રાખવા માટે આજે ભગવાન સાક્ષાત મારું રૂપ લઈને આવ્યા છે, ભગવાનને સેવા કરી. સ્વામી તુલસીદાસજી કહે છે, આ જગતમાં એવો કોણ વ્યક્તિ છે જે આવા દયાળુ ભગવાનને છોડી અને માયાનું ભજન કરે છે? વાસ્તવમાં દુર્ભાગ્યશાળી. જો ભગવાન પોતાના ભક્ત માટે શું નથી કરતા? નોકર બને, વેચાઈ જાય પોતાના માટે. અને આવા દયાળુ ભગવાન જે છે છતાં એની ભક્તિ આપણે કરતા નથી. અને વિચાર કરો, જેની જેની હારે સંબંધ જોડીએ છીએ ને, આપણને વખત મારી હાટું ગમે એ કરીએ કે ગમે એ ન કરે, થોડી ઘણી મદદ કરે તમને, થોડા ઘણા પૈસા આપે તમને, પણ એનું સર્વસ્વ ન આપે. પણ કૃષ્ણ જો પ્રસન્ન થઈ જાય ને તો ખાલી ગિફ્ટમાં દ્વારકા આપી દે ભાઈ. સુદામાને આપી છે, ખાલી એવું નથી કે બોલે છે, પોતાના ભક્ત માટે નોકર પણ બને છે. આજ મહેતાના માટે બન્યા. તો જુઓ, ભક્તિ એક એવો વિષય છે જે ભગવાનને પણ આકર્ષિત કરે છે, ભગવાનને પણ બાધ્ય કરે છે. જે ભગવાન ક્યારેય કોઈનાથી હારતા નથી, કોઈનાથી બંધાતા નથી, એ ભગવાનને જીતવા હોય, એ ભગવાનને બાંધવા હોય તો આ ભક્તિમાં એટલી શક્તિ છે કે પ્રેમથી ભગવાનનું કોઈ નામ કીર્તન કરે ને, ભગવાન એના વશમાં થઈ જાય છે. બતાવો શા માટે ભજન ન કરવું જોઈએ? આમાં આપણો કાંઈ લોસ કરો? આપણે કેવલ ભગવાનનું નામ લેવાનું છે.
આપણી બાજુથી બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. છતાં ભગવાન કહે છે મહતી કૃપા, પોતાનો એવો અનુગ્રહ પોતાના ભક્તો ઉપર કરે છે, જે મહેતાના રૂપમાં આ પ્રસંગ દ્વારા ભગવાને સિદ્ધ કર્યું. અત્યંત પ્રેમમગ્ન થઈ અને આ બંને પતિ પત્ની ભગવાનનું ભજન કરે છે, ભગવાનના નામ સંકીર્તનના રૂપમાં. તો જો આજ આપણા ગુજરાતના ભક્ત, જેના આ ઇતિહાસથી ચરિતાર્થ છે કે પહેલું ભગવાનની ભક્તિ કરવી હોય તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે કોઈ પણ અવસ્થામાં હશું, આપણું ધ્યાન કોણ રાખે છે? ભગવાન રાખે છે. આવો એક ભરોસો હોવો, એક વિશ્વાસ હોવો જોઈએ ભગવાન ઉપર. જે ભગવાને માતાના ગર્ભમાં આપણી રક્ષા કરી છે, તો એ ભગવાનના જગતમાં નહીં કરે? નિશ્ચિત રૂપમાં કરે છે. પણ જો આ સત્સંગ જે છે, ભગવાન કે એના ભક્તોની આ જે દિવ્ય લીલાઓ છે, આનું શ્રવણ કરવાથી ધીરે ધીરે એ ભગવાનમાં પ્રેમ જાગે છે. આને સાંભળવાથી ઘણી વાર લોકો પૂછે સત્સંગ શા માટે કરવો જોઈએ? એટલા માટે કે ભગવાનના દિવ્ય નામરૂપ ગુણો લીલાને જ્યારે સાંભળીએ છીએ ને આપણે, આને સાંભળવા માત્રથી આપણા હૃદયમાં શુદ્ધિ આવે, ભગવાન પ્રતિ પ્રેમ જાગે. અને જો કળિયુગમાં ભગવાન કાનથી દર્શન આપે, આંખથી નહીં, સાંભળવું પડે. જેમ જેમ ભગવાનના વિષયમાં સાંભળશો, ભગવાનના ભક્તોના વિષયમાં સાંભળશો ને, એમ એમ આપણું ચિત્ત જે છે એ શુદ્ધ થતું જાય. અને આવું શુદ્ધ ચિત્ત જે છે, ભગવાનને પોતાની બાજુ આકર્ષિત કરે છે. એટલા માટે નવધા ભક્તિના પ્રારંભમાં પ્રહલાદ મહારાજ કહે છે શ્રવણમ, સાંભળવું જોઈએ ભગવાનના વિષયમાં. જો આપણે સવારથી ઉઠીએ, રાત્રિએ સૂઈએ ત્યાં સુધી એટલું બધું નહીં સાંભળવાનું સાંભળતા રહીએ છીએ. આખા ગામનું, દુનિયાનું, રાજનીતિનું, વિજ્ઞાનનું, સમાચાર ને આ ને તેને બધું દુનિયાભરનું. પણ આજ શ્રવણ જો ભગવાનના નામરૂપ ગુણ લીલાનું થાય તો આસાનીથી કહે છે સૂતા સૂતા વ્યક્તિ ભવસાગર પાર થઈ જાય. આ ભજન એટલું સરળ છે, જેટલું અઘરું લાગે છે ને, બિલકુલ પ્રેક્ટિકલ રૂપમાં એટલું સરળ છે આ ભજન. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે હે પ્રભુ, તમે તમારી સંપૂર્ણ શક્તિ તમારા નામમાં રાખી છે. નામકારી બહુધાની જે સર્વ શક્તિ, સત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ, એના માટે કોઈ સમય, કોઈ નિયમ, કોઈ પાબંદી નથી રાખી તમે. તો દુર્દૈવ ઈદૃશમ વિહાજનિના અનુરાગ, છતાં મારું દુર્ભાગ્ય એ છે કે મને તમારા નામમાં અનુરાગ થતો નથી. જો આ પ્રસંગ એવો કોઈ નથી કે બહુ હજારો વર્ષો પહેલાની ઘટના છે, કેવલ 450 વર્ષ પહેલાનો આ ઇતિહાસ આપણા જ ગુજરાતનો. કે કોઈ ભજન કરે, જેમ પહેલાના સમયમાં આપણને લાગતું ને ભગવાન આવીને એની હેલ્પ કરે છે, અને કળિયુગમાં ભગવાને આ સ્કીમ બંધ જ કરી દીધી. આ સ્કીમ આજે ચાલુ છે કે કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લે તો એના માટે ભગવાન એની ટાઈમ તૈયાર છે. હવે આપણે એક ડગલું આગળ વધારવાની જરૂર છે. આપણે જો એક ડગલું ચાલશું, ભગવાન કહે છે હું 100 ડગલા ચાલીશ. પણ શરૂઆત તમારે કરવાની છે. ભગવાન કે પહેલું ડગલું તમારી બાજુથી શરૂ, તમે મારી બાજુ એક ડગલું આવશો તો હું 100 ડગલા તમારી બાજુ ચાલીશ. તો આવું સુંદર આ દિવ્ય ભગવત ભજન છે. સુંદર મનુષ્ય દેહ મળ્યો છે, ક્યારે નષ્ટ થઈ જાય આનો કોઈ ભરોસો નથી. જો આ દેહને સફળ બનાવવો હોય, ભગવાનના નામને પોતાના જીવનમાં સ્થાન આપો. કળિયુગમાં આપણાથી બીજું કાંઈ થાય એમ નથી, આપણે કેવલ જીભથી ભગવાનનું નામ લઈ શકીએ. અને જો આટલું આવડી ગયું ને, તો આ કળિયુગમાં આપણો ઉદ્ધાર નિશ્ચિત છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.